રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉન બન્યું આગનો બનાવ. વડોદરામાં પ્રતાપનગર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં ગાડીના સ્ક્રેપમાં લાગી આગ. આગ લાગવાની ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા, જેમાં તેમને ભારે જહેમત બાદ સફળતા મળી હતી. ગરમીનો પારો દિવસે ને દિવસો વધી રહ્યો છે, ત્યારે અન્ય કોઈ જગ્યાએ આગના બનાવ બનતા હોય છે અને આ આગના ઉપર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના લશ્કરો ખડા પગે પ્રજાની સેવા કરતા હોય છે. ત્યારે આજરોજ વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સમયસર સ્થળ ઉપર આવી ફાયર વિભાગના લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ હાલ સામે આવી નથી, ત્યારે ગરમીના પારાના કારણે તેમજ જાડી ઝાકરા હોવાથી આગનો બનાવ બનવા પામ્યો હોય તેવી પ્રાથમિક માહિતી છે. અમારા મેઇન કંટ્રોલથી કોલ મળ્યો હતો. પ્રતાપનગર પોલીસ લાઇન જે ટ્રેનિંગ ગ્રાઉન્ડ કરવું અને પાછળ બેક સાઈડમાં કંઈક સ્ક્રેપમાં આગ લાગેલી હતી અને તાત્કાલિક કોલ મળતા ફાયર સ્ટેશનનો સ્ટાફ, દાંડિયાવાડીનો સ્ટાફ બંને ગાડીઓ અહીંયા આવીને આગને કાબૂ કરે. કઈ જગ્યા પર કઈ રીતે આગ લાગી? આગમાં એવું છે કે જે સ્ટોર કરેલી ગાડીઓ છે બધી સ્ક્રેપમાં મૂકેલી, એમાં કંઈ ફાયર થયું છે, કારણ ખબર નથી કયા કારણસર આગ લાગી છે. પ્રાથમિક તપાસ કરે તો ખબર પડે કે કયા કારણથી આગ લાગી છે. કામગીરી ચાલુ છે, હમણાં આગ કાબૂમાં છે. વિનોદ મોહિતે, ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર.